ઇમરજન્સીમાં કોરોનરી આર્ટરીઝ છે 4.5 મિલીમીટરથી 2.6 મિલીમીટરના ડાયામીટરની હોય છે. તે ફ્લેક્સિબલ હોય છે. ઇમરજન્સીમાં તેમાં જમા થયેલું ઓક્સિડાઇઝ બેડ કોલેસ્ટ્રોલ, મોનોસાઇટ્સ, મેક્રોફેજ, ફોર્મ સેલ્સ, સ્મૂથ મસલનું કોલેજનનું કવર, તેમજ જો બ્લોકેજ 4-5 વર્ષ દર વર્ષે 10-15% વધતા જાય, તમે ડાયટરી કંટ્રોલ ન રાખતા હો, તળેલું ખાતા હો, હાઈ સેચ્યુરેટેડ ફેટવાળું ખાતા હો, ફાસ્ટ ફૂડ ખાતા હો કે હાઈ કાર્બોહાઈડ્રેટવાળું બેકરી પ્રોડક્ટ્સ ખાતા હો, તો ધીમે ધીમે તેમાં પછી કેલ્સિફિકેશન ચાલુ થાય છે. હાઈ ટ્રાઇગ્લિસરાઇડ વધે, હાઈ બેડ એલડીએલ કોલેસ્ટ્રોલ વધે, પણ મેઇન વસ્તુ છે ઇન્ફ્લેમેશન વધે છે. હવે તમને એન્જિયોગ્રાફી કરાવવા લઈ જાય, તમને એકવાર છાતીમાં દુખાવો થયો અને પછી દુખાવો થયો જ નથી, તમને એન્જિયોગ્રાફીમાં લઈ જાય. હા, તમે ઓનગોઈંગ દુખાવો હોય કે દુખાવો ચાલુ છે ને તમને પર્સ્પિરેશન અને ઇમ્પેન્ડિંગ ડૂમ એટલે કે રહેવાતું નથી, એવામાં તમે ગોલ્ડન અવરમાં અથવા મેક્સિમમ 6 અવર્સમાં તમે ઇન્જેક્શન ટેનેક્ટેપ્લેસ 5 સેકન્ડનો ડોઝ આવે છે એ ક્લોટને ઓગાળવા માટે, અથવા તમે સ્ટેન્ટ કરાવી શકો ફક્ત દુખાવામાં રાહત માટે. ઘણી વાર શું થાય છે કે એકવાર ચેસ્ટ પેન થયું પછી ડૉક્ટર સલાહ આપે, ચાલો બ્લોકેજ જોઈ લઈએ, આર્ટરીમાં બીજે ક્યાંય બ્લોકેજ તો નથી ને, એટલે એન્જિયોગ્રાફી કરાવે. સ્ટેબલ કન્ડિશનમાં ચાલતા જઈને એન્જિયોગ્રાફી કરાવે અને પછી ડૉક્ટર બતાવે કે ભાઈ તમારે આ આર્ટરીમાં તો 100% બ્લોક છે, એકમાં 90 છે, એકમાં 70 છે, એકમાં 80 છે. એટલે પેશન્ટ્સ એકદમ પેનિક થઈ જાય કે 100% બ્લોક. પણ 100% બ્લોક એટલે બેડ ઓક્સિડાઇઝ કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઇડ, મોનોસાઇટ્સ, કેલ્સિફિકેશન, સ્મૂથ મસલની ફાઇબર્સ કે વગેરે ધીમે દર વર્ષે 10-15% વધતું જાય અને આર્ટરીને ધીરે ક્લોક કરે. અથવા તો 20%થી નાનો બ્લોક કે જે બબલ જેટલો હોય, ખરાબ ચરબીનો, તે હાઈ બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ કે સ્ટ્રેસના હિસાબે ફાટી જાય અને બ્લડ ક્લોટ થાય. તો એ બ્લડ ક્લોટવાળો જે 100% બ્લોકેજ છે તે ઇમરજન્સી. પણ આમ તમને એકવાર દુખાવો થયો ને પછી બીજી વાર થયો નથી ને તમને રૂટીન એન્જિયોગ્રાફીમાં 100% બ્લોક બતાવે, તો 100% બ્લોકમાં કદી હાર્ટ એટેક આવે નહીં. 100% બ્લોકની આજુબાજુ કોલેટરલ્સ કુદરત ડેવલપ કરવાનું ચાલુ કરી દે, અથવા રાઇટ કોરોનરી આર્ટરી, લેફ્ટ સર્કમ્ફ્લેક્સ આર્ટરીમાંથી કોલેટરલ્સ મળવાનું ચાલુ કરી દે. પછી તમને 100% બ્લોકેજમાં બાયપાસ સર્જરી કે અથવા તો એથેરેક્ટોમી અથવા રોટાબ્લેટર, જેમ આપણે ડ્રિલિંગથી દિવાલમાં કાણું પાડીએ છીએ તેમ રોટાબ્લેટર ફેરવે, એ પદ્ધતિ હોય છે બ્લોકેજને જે એની લ્યુમેનને ખોલવા માટે. પરંતુ તે ખૂબ જ રિસ્કી છે. એન્ડોથેલિયમ ડેમેજ થઈ જાય આર્ટરીનું, પેશન્ટ્સને ગમે ત્યારે ઇમરજન્સી આવે. પછી બાયપાસ સર્જરીની વાત આવે તો બાયપાસ સર્જરીમાં તો 100% બ્લોકને અડતા પણ નથી, કોઈ પણ બ્લોકને અડતા નથી. તે લોકો તો ખાલી પગમાંથી સેફેનસ વેઇનને રિવર્સ કરી અથવા હાથમાંથી રેડિયલ આર્ટરી કે અલ્નાર આર્ટરીને બ્લોકની ઉપર અથવા નીચે, અથવા ઇન્ટરનલ મેમરી આર્ટરી, જો લોંગ સેગમેન્ટ લીઝન હોય એલએડીમાં તો ઇન્ટરનલ મેમરી આર્ટરી છાતીમાંથી લઈ અને બ્લોકની ઉપર ને બ્લોકની નીચે સાદા એટલે કે એક નળીમાં સાદા બંને બાજુ મારે, જેથી બ્લડ ફ્લો લોકેલાઇઝ વધે. હવે બ્લડ ફ્લો લોકેલાઇઝ વધે એટલે ઇસ્કેમિક રીપરફ્યુઝન ઇન્જરી થાય, કારણ કે સડન બ્લડ ફ્લો વધે.
સડન બ્લડ ફ્લો વધ્યો એટલે જે જીવિત માયોકાર્ડિયમ હતા એ પણ ડેડ થઈ જાય. એટલા માટે બાયપાસ સર્જરી પછી હૃદયનું પમ્પિંગ ઓર ઘટતું હોય છે. એટલે ઓછા પમ્પિંગવાળાએ તો કદી બાયપાસ સર્જરીમાં જવું જ ન જોઈએ પહેલી વાર. હવે રોટાબ્લેટરને એનાથી તમે 100% બ્લોકેજ ખોલવાનો ટ્રાય કરો, તેમાં અમુક વાર સક્સેસ મળે, બાકી રિસ્ક ફેક્ટર 80% હોય છે. માટે 100% બ્લોકમાં હાર્ટ એટેક આવતા નથી, એટલે ગભરાવાની જરૂર નથી. અને બીજી વસ્તુ કે તમે ઇન્ટેન્સિવ મેડિકલ ટ્રીટમેન્ટ અત્યારે એટલી બધી સરસ એન્ટીથ્રોમ્બોટિક, એન્ટીપ્લેટલેટ્સ 3rd જનરેશનની શોધાઈ છે કે જેનાથી તમે ક્લોટિંગ કેસ્કેડને ટોટલી બ્લોક કરી શકો. હવે તમારે ફક્ત એક જ વસ્તુ કરવાની કે બાયપાસ એટલે લોકલાઇઝ સેગમેન્ટમાં બ્લડ ફ્લો વધારો, બ્લોક નથી નીકાળવાના. એમ ECP ટ્રીટમેન્ટ લેવાની તમારે. ઇન્ટેન્સિવ મેડિકલ ટ્રીટમેન્ટ, 3rd જનરેશનની એન્ટીપ્લેટલેટ, એન્ટીક્લોટિંગ દવાઓ, બ્લડ પ્રેશરની દવા, ધબકારાની દવા, નાઇટ્રેટ્સ, વાઝોડાયલેટર્સ વગેરે લઈ અને ડૉક્ટર અમે જે પ્રિસ્ક્રિપ્શન લખીએ, ડૉક્ટર જે પ્રિસ્ક્રિપ્શન લખે તે પ્રમાણે તેને ફોલો કરી, બ્લડ પ્રેશર હોય તો બ્લડ પ્રેશરની દવા, ડાયાબિટીસ વગેરે દવા લઈ અને પછી તમારે ECP ટ્રીટમેન્ટ લેવાની. ECP ટ્રીટમેન્ટ તમારી બ્લોકવાળી આર્ટરીની આજુબાજુ એટલું બધું નવી નવી વેસલ્સ ડેવલપ કરશે વાસ્ક્યુલર ગ્રોથ ફેક્ટર દ્વારા અને સ્ટેમ સેલ દ્વારા અને નાઇટ્રસ ઓક્સાઇડ સિક્રેશનથી બ્લોકવાળી વેસલ્સ પણ ખુલશે અને આજુબાજુ ન્યૂ રીરૂટિંગ ઓફ ધ બ્લડ ફ્લો ચાલુ થશે. એટલે આખા હૃદયને પરફ્યુઝન મળશે, કોલેટરાઇઝેશન થશે, એન્જિયોજિનેસિસ, આર્ટિરિયોજિનેસિસ થશે. એટલે 100% બ્લોકેજવાળી આર્ટરીમાં મૂંઝવણમાં મુકાવાની જરૂર નથી. તેમાં કદી હાર્ટ એટેક આવે નહીં. ફક્ત તમારે બીજી 100% ખુલ્લી હોય એવી આર્ટરી બનાવવાની છે. જે તમે નોન સર્જિકલ વેથી જવું હોય તો ECP FDA એપ્રુવ છે, જે નવી વેસલ્સ વાસ્ક્યુલર ગ્રોથ ફેક્ટર દ્વારા બનાવે છે અને હૃદયની સાયકલ સાથે ચાલે છે. હૃદય જ્યારે ડાયાસ્ટોલીમાં હોય ત્યારે પગમાંથી અને સેન્ટ્રલ એઓર્ટામાંથી પ્રેશર આપવામાં આવે, વેનાસિટન વધે એટલે કાર્ડિયક આઉટપુટ વધે, એટલે હૃદય જ્યારે કોન્ટ્રાક્ટ થાય ત્યારે દબાણ હૃદયનું આફ્ટરલોડ ઘટે. ECP એક જ એવી પદ્ધતિ છે વર્લ્ડમાં કે જે કાર્ડિયક સાયકલની સાથે ચાલે છે. એટલે એને FDA એપ્રુવ કરી છે હાર્ટ ફેલિયર, ઇન્ટ્રેક્ટેબલ એન્જાઇના, કાર્ડિયોજેનિક શોક, ઇન્ફાર્ક્શન વગેરે માટે. પણ ECP ટ્રીટમેન્ટ ટ્રેન ડૉક્ટર પાસે લેવી ખૂબ જરૂરી છે. અને 100% બ્લોક એ તમને કંઈ જ નડવાના નથી. તમે કોલેટરલ ડેવલપ કરશો એટલે 100% બ્લોક સુસુપ્તા અવસ્થામાં જતા રહેશે. જેમ બાયપાસમાં બ્લોક કાઢતા નથી તે સુસુપ્તા અવસ્થામાં જાય, તેમ ECPમાં પણ આ જ થશે. સાથે ઇન્ટેન્સિવ મેડિકલ ટ્રીટમેન્ટ લેવાની છે કે જે પ્રોપર ગાઈડન્સથી તમારે એને રેગ્યુલર લેવાની છે અમુક ટાઈમ સુધી. તેમજ ડાયટમાં પ્લાન્ટ બેઝ વેજીટેરિયન આલ્કલાઇન ડાયટ ખાવાનો છે મેક્સિમમ, અને અનાજમાં રેસાવાળા મિલેટ્સને વગેરેનો સમાવેશ વધારે કરવાનો છે. અને મૂવિંગ લાઈફ રાખવાની છે. એકદમ બેઠાડું જીવન નથી. તમે 10 મિનિટ ચાલો, 20 મિનિટ ચાલો, 30 મિનિટ ચાલો, જેટલું ચાલી શકો, પણ બ્રિસ્ક વોક કરો. તેમાં વ્યસન ટોટલી બંધ કરો અને ફળફળાદી, શાકભાજી, લીલા વગેરેનું સેવન સવારના પરમાં કરો. અને સાંજે બને ત્યાં સુધી ઓછો ડાયટ લો, અર્લી ડાયટ લો. અને સાંજનું જે ડિનર છે એકદમ જે ગરીબ પુઅર ખાય એ ટાઈપનું એકદમ ઓછું ખાવાનું. અને તમે તમારા ડેન્ટલ હાઇજીનની કેર રાખો, સ્ટ્રેસની કેર રાખો. સ્ટ્રેસ રહેતું હોય તો દવા લો અથવા મેડિટેશન, પ્રાણાયામ કરો અને પ્રોપર 7-8 કલાકની અમેરિકન ગાઈડલાઇન્સ પ્રમાણે ઊંઘ લો. તમને કંઈ જ થવાનું નથી. એટલે 100% બ્લોકેજના ભયથી તમે ખોટા રિસ્ક ફેક્ટરમાં ના ફસાવો, એટલા માટે આ વિડીયો બનાવ્યો છે. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ.